પછી ભીંડાના ભાવ 45 રૂપિયા. 45 રૂપિયા. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં. ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં. ચાલો અહીંયા શાકભાજીના ભાવ જાણીએ. જોઈ શકો છો ઘણું બધું શાકભાજી છે. સર મેથીનો ભાવ શું છે? મેથી 5 રૂપિયા જોડી છે. 5 રૂપિયા જોડી. પછી અહીંયા લીલું લસણ છે તો એનો ભાવ 60-70 રૂપિયા. પછી કોથમરી છે એનો ભાવ 10 રૂપિયા. 10 રૂપિયા. પછી અહીંયા પપૈયા છે એનો ભાવ 8 થી 10. 8 થી 10. પછી ચીકુ છે એનો ભાવ શીકુ 10 થી 15 છે. 10 થી 15 રૂપિયા. પછી અહીંયા કાકડી છે તેનો ભાવ 20 રૂપિયા. 20 રૂપિયા. એ તો આગે લઈ લે. મિત્રો અહીંયા તુવેર છે તો શેઠ તુવેરનો ભાવ 40 રૂપિયા. 40 રૂપિયા. પછી ચોળી છે પાલર છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ચોળીનો ભાવ કોળના 35 થી 40. 35 થી 40. તો ચોળીના 35 થી 40 છે. પછી આપણે વાલોડના પણ ભાવ પૂછીએ. શેઠ વાલોડનો ભાવ 45 રૂપિયા. 45 રૂપિયા કિલો. તો મિત્રો 45 રૂપિયા કિલો છે ને આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગ્રુપમાં ટ્રેડિંગમાં. ચાલો અહીંયા શાકભાજીના ભાવ જાણીએ. જોઈ શકો ઘણું બધું શાકભાજી છે. તો શેઠ આ બાપડાનો ભાવ શું છે? બાપડામાં 50 રૂપિયા છે સિરાક. 50 રૂપિયા છે ભાવ. 50 રૂપિયા. પછી રીંગણામાં 80 રૂપિયા છે. રીંગણા વહી ગયા છે. રીંગણા 80 રૂપિયા 80 કિલો. રૂપિયા. ટમેટામાં 20 રૂપિયા છે સિરાક. 20 રૂપિયા છે ભાવ ટમેટાનો ભાવ. પછી કોથમરીમાં 20 રૂપિયાનો કિલો છે. 20 રૂપિયાની કિલો કોથમરી. મેથીની ભાજી 5 રૂપિયા જોડી. નાખી દો હાલો. મેથીની ભાજી 5 રૂપિયા જોડી. 4 રૂપિયા. 4 રૂપિયા જોડી. 4 રૂપિયાની જોડી જો આપું છું અત્યારે 4 રૂપિયામાં. મેથીની ભાજી 4 રૂપિયામાં ભાઈ. ચોળી 70 રૂપિયા. ચોળી 70 રૂપિયા. ચોળી 70 રૂપિયા. મિત્રો ચોળી 70 રૂપિયા છે. શેઠ વાલોર શેઠ વાલોરનો ભાવ વાલોળના ભાઈ 50 રૂપિયા. 50 રૂપિયા. પછી અહીંયા 70 રૂપિયા. ચોળીના 70. પછી અહીંયા આપણે હળદર બળિયાના 40 રૂપિયા. 40 રૂપિયા. પછી અહીંયા લીલું લસણ છે એનો ભાવ એના 100 રૂપિયા. 100 રૂપિયા. શું ભાવ છે? પછી અહીંયા તુવેર છે મિત્રો તો એના પણ ભાવ પૂછીએ. શેઠ તુવેરનો ભાવ તુવેરના 50 રૂપિયા. 50 રૂપિયા તુવેરનો ભાવ છે. પછી અહીંયા ફુલાવર છે ગવાર છે. ફુલાવરના ભાવ 50 રૂપિયા. 50 રૂપિયા. તો મિત્રો ફુલાવરના ભાવ 50 રૂપિયા છે. પછી ગવાર છે. મેથી છે. મેથીનો ભાવ 5 રૂપિયા. 5 રૂપિયા જોડી. મેથી 5 રૂપિયા જોડી છે. તો ગવારનો પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ગવારનો ભાવ એના 80 રૂપિયા. 80 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે ને. ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. મિત્રો આપણે આવી ગયા છીએ બહુચરાજી ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીએ. જઈશું ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીએ. મિત્રો ચપટા છે તો શેઠ ચપટાનો ભાવ 80. મિત્રો ચપટા 80 છે. પછી ભીંડાના ભાવ 40 રૂપિયા. પછી અહીંયા ચપટી છે એનો ભાવ એના 100 રૂપિયા. પછી અહીંયા લીંબુ છે તો લીંબુના ભાવ 15 રૂપિયા. પછી અમે દેશી લસણ છે તો એનો ભાવ 60-70 રૂપિયા. પછી ઓળાના રીંગણા 70 રૂપિયા. પછી શેઠ કોબીનો ભાવ 20 રૂપિયા. કોબી 20. મિત્રો દૂધી છે તો એના પણ ભાવ પૂછીએ. શેઠ દૂધીનો ભાવ 15 રૂપિયા દૂધી. મિત્રો દૂધીના 15 રૂપિયા છે. મિત્રો તુવેર છે તો એનો પણ ભાવ પૂછીએ. તો શેઠ તુરનો ભાવ શું છે? 40 રૂપિયા. પછી ઓલી મરચી પડી છે તો એનો ભાવ 45 રૂપિયા. તો ભાઈ મિત્રો આવા ભાવ છે અને ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીએ. કોબી છે તો કોબીના ભાવ પૂછીએ. બસ શેઠ કોબીનો ભાવ શું છે? કોબી 20 થી 25 રૂપિયા કોબીનો ભાવ છે. પછી એના સકરિયા છે તો સકરિયાનો ભાવ 15. પછી ચપટી છે તો ચપટીનો ભાવ 110. પછી અહીંયા મૂળા છે તો એનો ભાવ 10 ના કિલો. મૂળા 10 રૂપિયા કિલો. પછી દૂધીનો ભાવ શું છે ભાઈ? 10 રૂપિયા. દૂધીના 10 રૂપિયા છે. પછી ફ્લાવર છે તો ફુલાવર
ફુલાવર 35 રૂપિયા 35 ફુલા અલા કોથમરી કોથમરી 5 કિલો 5 રૂપિયા કિલો કોથમરીનો ભાવ છે પછી ચપટાનો ભાવ સપ્તાહ 90 ચપટાના 90 રૂપિયા છે કેટલી જોકોન છે ભાઈ પછી રીંગણા છે મિત્રો તો એના પણ ભાવ પૂછીએ આપણે 29500 રીંગણાનો ભાવ રીંગણા રીંગણા 80 રૂપિયા ઓળાના 80 રૂપિયા કિલો રીંગણા છે પછી ઓલા દેશી મરચા વીડિયાનો ભાવ દેશી મરચા 25 રૂપિયા 25 રૂપિયા મિત્રો કાકડી છે પછી ચોળા છે તો આપણે એના પણ ભાવ પૂછીએ કાકડી 25 કાકડીનો ભાવ છે કાકડી 25 રૂપિયા પછી ચોળા વટાણા સોળા 35 રૂપિયા 35 રૂપિયા મિત્રો આવા ભાવ છે તો આપણે ચાલો આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ મિત્રો આપણે આવી ગયા છીએ આજેલીમાં અને ચાલો અહીંયા લીંબુના ભાવ પૂછીએ આપણે શું ભાવ છે તો શેઠ લીંબુના ભાવ શું છે લીંબુ આજે 10 થી 15 રૂપિયા 10 થી 15 રૂપિયા પછી અહીંયા મિત્રો ડુંગળી છે તો એના પણ ભાવ પૂછીએ આપણે શેઠ ડુંગળીના ભાવ 10 થી 12 રૂપિયા 10 થી 12 રૂપિયા તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને કોથમરીના અને મરચાંના ભાવ પૂછીએ આપણે આદુના બરાબર શું કહે મરચાં છે કેપ્સિકમ છે બોલર છે કોથમરી છે અને આદુ છે તો આપણે ભાવ પૂછીએ તો શેઠ આદુના ભાવ આદુ 60 રૂપિયા 60 રૂપિયા પછી 10 રૂપિયા કોથમરી 10 જી ફોર 50 રૂપિયા મરચીના 50 90 રૂપિયા સિમલાના 90 રૂપિયા બોલરના 60 રૂપિયા 60 રૂપિયા તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ મિત્રો આપણે આવી ગયા છીએ કાચલિયા ટેરેસમાં અને ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીએ કહી શકો તો ઘણું બધું શાકભાજી છે તો આપણે જાણીએ તો મિત્રો ચોળાથી શરૂઆત કરીએ તો શેઠ ચોળાનો ભાવ ચોળા 30 રૂપિયાના કિલો 30 રૂપિયાના કિલો પછી મેથીની ભાજી છે એનો 3 રૂપિયાની જુડી 3 રૂપિયાની જોડી પછી અહીંયા ચપટા છે તો ચપટા 100 રૂપિયાના કિલો 100 રૂપિયાના કિલો પછી કોબી છે એ વીક માલ છે એનો ભાવ કોબી વીક છે 10 રૂપિયા કિલો મિત્રો 10 રૂપિયા કિલો વીક માલ છે નબળો માલ છે એટલે આરિયા 30 રૂપિયા આર્યા 30 રૂપિયા પછી મિત્રો ભીંડો છે તો એના પણ ભાવ પૂછે પછી ભીંડાના ભાવ ભીંડો 45 રૂપિયા 45 રૂપિયા પછી ચોળી છે ચોળી 50 રૂપિયા ચોળી 50 રૂપિયા પછી અહીંયા લીલી ડુંગળી છે 10 રૂપિયા 10 રૂપિયા કિલો લીલી ડુંગળી મિત્રો પછી મિત્રો અહીંયા ફુલાવર છે પછી ફુલાવરના ભાવ ફ્લેવર 1 નંબર 50 રૂપિયા 1 નંબર 50 રૂપિયા બે અને મિત્રો અહીંયા પાલકની ભાજી છે જોઈ શકો તમે અને કારેલા પણ છે તો છે પાલકની ભાજીનો ભાવ પાલકની ભાજી 4 રૂપિયાની જુડી પછી કારેલા વીડિયાનો ભાવ કારેલા 50 રૂપિયા કિલો 50 રૂપિયા કિલો મિત્રો 50 રૂપિયા કિલો છે પછી અહીંયા આપણે પપૈયા છે ને પછી અહીંયા તુવેર છે અને આંબળા પણ છે તો ચાલો આપણે એના ભાવ પૂછીએ તો શેઠ આ પપૈયાનો ભાવ શું છે પપૈયા 5 રૂપિયા કિલો પછી તુવેર તૂર 40 રૂપિયા કિલો પછી આંબળા આમળા 30 રૂપિયા કિલો 30 રૂપિયા કિલો તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ 30 થી 33 રૂપિયા ટમેટા 32 થી 33 રૂપિયા કોલર મરચા કોલર મરચા 40 થી 45 40 થી 45 પછી અહીંયા લાલ મરચા છે લાલ મરચા 50 થી 60 રૂપિયા 50 થી 60 રૂપિયા લાલ મરચા પછી હળદર છે લીલી હળદર 40 થી 45 રૂપિયા 40 થી 45 રૂપિયા પીળી હળદર પછી શેડિયા મરચા છેડિયા મરચા 50 થી 55 રૂપિયા 50 થી 55 રૂપિયા પછી ટિંડોરા છે ટિંડોરા 40 રૂપિયા પછી મરચી જીપોર 60 રૂપિયા 60 રૂપિયા જીપોર પછી વટાણા છે લીલા વટાણા 60 રૂપિયા 60 રૂપિયા લીલા વટાણા પછી આદુ છે આદુમાં 60 રૂપિયા 60 રૂપિયા આ આદુ બેંગ્લોર આદુ હવે આમાં 70 થી 75 રૂપિયા આદુના 70 થી 75 બેંગ્લોર આદુ ને કોથમરી 5 થી 10 રૂપિયા કોથમરીમાં મંદી 5 થી 10 રૂપિયા તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ તો મિત્રો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે એના ભાવ જાણીએ પૂછીએ તો ભીંડો છે શેઠ ભીંડાના ભાવ 45 રૂપિયા પછી અહીંયા પાપડી છે તો પાપડીના ભાવ 80 થી 100 રૂપિયા પછી તુવેર છે તો એના ભાવ 60 રૂપિયા પછી અહીંયા મરચા છે તો એના ભાવ 35 રૂપિયા પછી ઓળાના રીંગણાના ભાવ 70 રૂપિયા પછી દૂધી છે તો એના ભાવ 12 થી 15 રૂપિયા પછી લીલી ડુંગળી છે તો એના ભાવ 10 રૂપિયા પછી આપણે અહીંયા મૂળા છે તો એના ભાવ 15 રૂપિયા કિલો તો મિત્રો મૂળા 15 રૂપિયા કિલો ને આવા કંઈક ભાવ છે ચાલો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ જાણીએ તો મિત્રો કોથમરી ને મેથી છે તો એના ભાવ પૂછીએ દાદા કોથમરીનો ભાવ 10 રૂપિયા 10 રૂપિયા પછી મેથીનો ભાવ 5 રૂપિયાની જોડી 5 રૂપિયાની જોડી તો મિત્રો આવા કંઈક ભાવ છે 10 રૂપિયા
આને 10 માં દે દેવાની પછી અહીંયા બીટ છે એનો ભાવ 10 રૂપિયા 10 રૂપિયા. કોથમરીના 10 ને મેથીના 10 કિલોના. તો મિત્રો આવા ભાવ કાંઈક ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો જોઈ શકો છો અહીંયા શાકભાજી છે, તો આપણે એના ભાવ જાણીએ શું ભાવ છે. તો મિત્રો અહીંયા ગવાર છે, ગવારના ભાવ પૂછીએ. શેઠ ગવારનો ભાવ 60-70 રૂપિયા. 60-70 રૂપિયા. પછી અહીંયા દેશી લસણ છે એના પણ ભાવ પૂછીએ. શેઠ લસણનો ભાવ શું છે? લસણ રૂપિયા 50-60 રૂપિયા. 60 રૂપિયા દેશી લસણ. પછી અહીંયા ચક્કરિયા છે એના ભાવ 10 થી 15. 10 થી 15 રૂપિયા. પછી આપણે અહીંયા હળદર છે તો 50 રૂપિયા. 50 રૂપિયા. પછી લીલી ડુંગળી છે મિત્રો. પછી અહીંયા તાંજળિયાની ભાજી છે તો એના પણ ભાવ પૂછીએ. મિત્રો તાંજળિયાની ભાજી તાંજળીની ભાજી 5 થી 7 રૂપિયા. જોડીના ભાવ. જોડી પછી આ ડુંગળી છે વિકમાલ છે એનો ભાવ છે 10 રૂપિયા. 10 રૂપિયા કિલો. સારામાં સારી 15 રૂપિયા. સારામાં સારી 15 રૂપિયા કિલો જાય છે ને વિકમાલ 10 રૂપિયા મિત્રો. તો હવે કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ટમેટાની ગાડી ઉતરે છે ને ચાલો આપણે ટમેટાના ભાવ જાણીએ. ટમેટા 35. ટમેટા 35. 35 ના કિલો. તો મિત્રો 35 રૂપિયાના કિલો છે ટમેટા, જોઈ શકો છો. ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો ચાલો આપણે બટેટાના ભાવ પૂછીએ. તો શેઠ બટેટાનો ભાવ બટેટા સુપર વીઆઈપી લોકરના 30 રૂપિયા કિલો હશે. સુપર વીઆઈપી બટેટા લોકરમાં 28 રૂપિયા કિલો. 28 રૂપિયા કિલો લખો. લોકરમાં 60 રૂપિયા. મિત્રો બટેટાના ભાવ છે આવા. તો ચાલો આપણે આગળ ભાવ પૂછીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. હાલો 75. લાવ દો ભાઈ. 77 78 79 80 81 82 83 84 85 86 87 હાલ ભાઈ 87 રૂપિયા. લાવ દો ભાઈ. 87 87 88 89 90 91 92 93 94 95 96 97 98 પૂરા કને ખોવા લાવ દો. લઈ લો. તો મિત્રો આ રીતના 100 રૂપિયા કિલો ગયા છે. 71 બાબા 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 90 રૂપિયા. 90 રૂપિયા ભાઈ. 90 રૂપિયા ભાઈ. 90 રૂપિયા ભાઈ. 90 રૂપિયા ભાઈ. 90 રૂપિયા. ખાલી 90 રૂપિયા ભાઈ. ભાઈ 90 રૂપિયા ભાઈ. રથભાઈ 90 રૂપિયા ભાઈ. લઈ લો ભાવેશભાઈ. તો મિત્રો આ રીતના 90 રૂપિયા કિલો ગયા છે. 72 73 રૂપિયા. 73 રૂપિયા ભાઈ. 73 રૂપિયા ભાઈ. 73 રૂપિયા ભાઈ. એ ખાલી 73 રૂપિયા ભાઈ. ખાલી 73 રૂપિયા. ખાલી 73 રૂપિયા ભાઈ. હા ને 73 રૂપિયા ભાઈ. હા બોલો બોલો 73 રૂપિયા ભાઈ. ખાલી 73 રૂપિયા ભાઈ. 10 પૈકી આવી 73 રૂપિયા દાદુભાઈ. 73 રૂપિયા ભાઈ. ખાલી ખાલી 73 રૂપિયા ભાઈ. 75 રૂપિયા. બસ હા લે લે. આવા દે સાવા દે ઉભો રહે. 75 રૂપિયા ભાઈ. ખાલી 75 રૂપિયા ભાઈ. કારણ કે ટાયર ભાઈ છે ચા પાણી પાઈ ગયો ને ટાયર ઉડી જાય બધાને. 75 રૂપિયા ભાઈ. ખાલી 75 રૂપિયા ભાઈ. ખાલી 75 રૂપિયા ભાઈ દાદુભાઈ. ખાલી 75 રૂપિયા ભાઈ. ખાલી 75 રૂપિયા ભાઈ. ખાલી 75 રૂપિયા. રૂપિયા ભાઈ. 77 એક લેવી બે એક તમારે એક લેવી ને 78 79 80 રૂપિયા ભાઈ. ખાલી 80 રૂપિયા ભાઈ. ખાલી 80 રૂપિયા દાદુભાઈ. હાલો બે એક લઈ જાઓ. હાલો બાના 80 રૂપિયા કિલો રીંગણા ગયા છે. આ 150 રૂપિયા ભાઈ ના 85 રૂપિયા ભાઈ. 90 રૂપિયા. 91 92 93 94 રૂપિયા. આ શું સર કરે 94 રૂપિયા ભાઈ. 94 રૂપિયા. રવિવાર બાદ 110 માં લખાણા. કેટલામાં 110 માં હવારમાં હરાજી નથી કરી એમને લખ્યા. ઓ હે 10 સાર પડી જોઈ લે તારી બાજુ પડી નહીં. 110 માં લખાઈ ગયા. 94 રૂપિયા ભાઈ. 94 રૂપિયા દાદુભાઈ. 94 રૂપિયા ભાઈ. 94 રૂપિયા ભાઈ. દાદુભાઈ 94 હાલો. તો રીંગણા 94 રૂપિયા કિલો ગયા છે.